નમસ્કાર. ચલો ભૌતિક વિજ્ઞાનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ. આજે આપણો વિષય છે ગતિ. અને હા, સર આઇઝેક ન્યૂટનના એ જબરદસ્ત નિયમો જે આપણી આજુબાજુની દુનિયાને એમ કહી શકાય કે ચલાવે છે. ચાલો એક બહુ જ સામાન્ય અનુભવથી શરૂ કરીએ, જે આપણા બધા સાથે થયો જ હશે. ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ બસ કે કાર અચાનક બ્રેક મારે ત્યારે આપણું શરીર આમ આગળ કેમ ઝૂકી જાય છે? શું છે આની પાછળનું કારણ? કોઈ જાદુ તો નથી જ? આ સવાલનો જવાબ એ ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત નિયમોમાં જ છુપાયેલો છે. અને ચિંતા ના કરશો, આપણે એને એકદમ સરળ ભાષામાં રસપ્રદ રીતે સમજીશું. તો ચાલો શરૂ કરીએ આ સફર. કોઈ પણ વસ્તુ કેટલી મુસાફરી કરે છે એ સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે એને માપવાના બે અલગ અલગ રસ્તા છે. પહેલો રસ્તો છે અંતર. સીધી વાત છે, અંતર એટલે જે પણ રસ્તેથી ગયા એ આખા રસ્તાની કુલ લંબાઈ. ભલે ગમે તેટલા વળાંક લીધા હોય કે ગલીઓમાં ફર્યા હોઈએ, એ બધું જ ગણાય. આને કહેવાય અદિશ રાશિ. મતલબ કે એમાં ખાલી આંકડો જ મહત્વનો છે, દિશા નહીં. ચાલો એક ઉદાહરણ જોઈએ. માની લો કે કિશન પોતાના ઘરેથી સ્કૂલ જવા નીકળે છે. હવે એ થોડો વાંકો ચૂકો રસ્તો લે છે, મિત્રોના ઘરેથી થઈને જાય છે, તો એના બાઇકનું મીટર બતાવે છે કે એણે 15 કિલોમીટર કાપ્યા. બસ આ જ છે એણે કાપેલું અંતર. હવે બીજો રસ્તો છે સ્થાનાંતર. આ જરા જુદું છે. સ્થાનાંતર એટલે શરૂઆતના પોઈન્ટ અને છેલ્લા પોઈન્ટ વચ્ચેનું સીધું ટૂંકામાં ટૂંકું અંતર, જાણે કે હવામાં એક સીધી લાઈન દોરી દીધી હોય. અને હા, આ છે સદિશ રાશિ. મતલબ કે આમાં અંતરની સાથે દિશા પણ જોવામાં આવે છે. તો આપણા કિશનના કિસ્સામાં શું થયું? ભલે એ 15 કિલોમીટર ફર્યો, પણ એના ઘર અને સ્કૂલ વચ્ચેનું સીધું અંતર તો ખાલી 6 કિલોમીટર જ છે. તો એનું સ્થાનાંતર માત્ર 6 કિલોમીટર થયું કહેવાય. તો હવે સમજાઈ ગયું ને? અંતર એટલે આપણે જે આખો રસ્તો કાપ્યો એ, અને સ્થાનાંતર એટલે બસ એક સીધો શોર્ટકટ. ઓકે, તો અંતર અને સ્થાનાંતર તો સમજાઈ ગયું. પણ કોઈ વસ્તુ કેટલી ઝડપથી ગતિ કરે છે? વેલ, એને માપવા માટે પણ આપણી પાસે બે શબ્દો છે: ઝડપ અને વેગ. ઝડપ એટલે શું? સિમ્પલ. કોઈ વસ્તુ કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે. આપણી ગાડીનો સ્પીડોમીટર જે કાંટો બતાવે છે ને, બસ એ જ છે ઝડપ. એને એનાથી કોઈ મતલબ નથી કે ગાડી ઉત્તરમાં જાય છે કે દક્ષિણમાં. એટલે કે આ પણ એક અદિશ રાશિ છે. અને બીજી બાજુ છે વેગ. વેગ એટલે સ્પીડ તો ખરી, પણ એક ચોક્કસ દિશા સાથે. કોઈ વસ્તુ કોઈ ચોક્કસ દિશામાં કેટલી ઝડપથી આગળ વધી રહી છે એને વેગ કહેવાય. અને કારણ કે આમાં દિશા આવી ગઈ એટલે આ બની ગઈ સદિશ રાશિ. તો ફરક શું પડ્યો? માની લો કે એક કાર 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જાય છે, આ એની ઝડપ છે. પણ જો આપણે એમ કહીએ કે કાર 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ અમદાવાદ તરફ જઈ રહી છે, તો આ એનો વેગ છે. બધો ખેલ દિશાનો છે. હવે ગતિ કંઈ હંમેશા એક સરખી નથી રહેતી, બરાબર ને? એ બદલાતી રહે છે. તો ચાલો હવે આ ગતિમાં થતા ફેરફારને સમજીએ. અહીંયા બે મસ્ત શબ્દો આવશે: પ્રવેગ અને વેગમાન. પ્રવેગ, આ શબ્દ આપણે બહુ વાપરીએ છીએ. એનો મતલબ છે વેગમાં થતો ફેરફાર. જ્યારે આપણે ગાડીનું એક્સિલરેટર દબાવીએ, સ્પીડ વધારીએ, એ પ્રવેગ છે. જ્યારે બ્રેક મારીને ગાડી ધીમી પાડીએ, એ પણ પ્રવેગ છે, પણ ઊંધી દિશામાં. અને હા, જ્યારે આપણે વળાંક લઈએ ત્યારે પણ દિશા બદલાય છે ને, તો એ પણ પ્રવેગ જ કહેવાય. આને ગણવાની એક સિમ્પલ ફોર્મ્યુલા છે: છેલ્લી સ્પીડમાંથી પહેલી સ્પીડ બાદ કરો અને એ ફેરફારમાં જેટલો સમય લાગ્યો એનાથી ભાગી દો. જો જવાબ પોઝિટિવ આવે તો સમજવું કે સ્પીડ વધી રહી છે, અને જો નેગેટિવ આવે તો મતલબ કે બ્રેક લાગી રહી છે, જેને આપણે મંદન પણ કહીએ છીએ. હવે બીજો શબ્દ વેગમાન. વેગમાન એટલે શું? સાદી ભાષામાં કહીએ તો ગતિમાં રહેલું દળ. કોઈ વસ્તુમાં કેટલી ગતિ સમાયેલી છે એનો માપ. જરા વિચારો, એક સાયકલ અને એક મોટો ટ્રક, બંને એક સરખી સ્પીડે આવી રહ્યા હોય તો કોને રોકવું અઘરું પડશે? દેખીતી રીતે ટ્રકને. કેમ? કારણ કે એનું દળ વધારે છે, એટલે એનું વેગમાન પણ જબરદસ્ત વધારે છે. અને આ વેગમાનની વાત આપણને સીધા જ લઈ જાય છે ન્યૂટનના નિયમો તરફ. ખાસ કરીને એમના બીજા નિયમ પર, જે બળ, દળ અને પ્રવેગને એકસાથે જોડે છે.
અને એમાંથી જ આવે છે ફિઝિક્સનું સૌથી ફેમસ સૂત્ર F = ma. તો ચાલો હવે આવીએ મુખ્ય મુદ્દા પર, એ 3 નિયમો જેણે ભૌતિક વિજ્ઞાનનો પાયો નાખ્યો. સર આઇઝેક ન્યૂટનના ગતિના 3 નિયમો. પહેલો નિયમ છે જડત્વનો નિયમ. જડત્વ એટલે શું? એક કોઈપણ વસ્તુનો એક પ્રકારનો આળસુ સ્વભાવ છે, જે જેવું છે એવું જ રહેવા માંગે છે. આ નિયમ એમ કહે છે કે જો કોઈ વસ્તુ સ્થિર પડી હોય તો એ સ્થિર જ રહેશે, અને જો કોઈ વસ્તુ ગતિમાં હોય તો એ સીધી લીટીમાં એ જ ગતિથી ચાલતી રહેશે, જ્યાં સુધી કોઈ બહારથી આવીને એને ધક્કો ન મારે કે રોકે નહીં. હવે યાદ આવ્યું પેલો બસવાળો સવાલ? જ્યારે બસ અચાનક બ્રેક મારે ત્યારે બસ તો રોકાઈ જાય છે, પણ આપણું શરીર પોતાના જડત્વના કારણે હજી પણ આગળ ગતિમાં જ રહેવા માંગે છે. બસ એટલે જ આપણે આગળ તરફ ઝૂકી જઈએ છીએ. હવે બીજો નિયમ, જેને વેગમાનનો નિયમ પણ કહેવાય છે. આ નિયમ બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ સમજાવે છે. આ નિયમ કહે છે કે F = ma, એટલે કે કોઈ વસ્તુ પણ લાગતું બળ એ વસ્તુના દળ અને એના પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. સાદી ભાષામાં કહીએ તો કોઈ ભારે વસ્તુને ગતિ આપવા માટે વધારે જોર લગાવવું પડે. વિચારો, એક નાનો ટેનિસ બોલ અને એક મોટો ફૂટબોલ. બંનેને સરખા જોરથી લાત મારો તો શું થાય? નાનો બોલ વધારે દૂર જશે, કારણ કે એનું દળ ઓછું છે. અને હવે આવે છે ત્રીજો અને છેલ્લો નિયમ, આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ. આ નિયમ તો આપણી આસપાસ સતત કામ કરતો હોય છે. નિયમ બહુ સીધો છે. દરેક ક્રિયાની હંમેશા એટલી જ અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા થાય છે. જેમ કે રોકેટ, એ જોરથી ગેસને નીચે ફેંકે છે, એ છે ક્રિયા, અને એની પ્રતિક્રિયામાં ગેસ રોકેટને ઉપર તરફ ધકેલે છે. બંદૂક ચલાવતી વખતે પાછળ ધક્કો લાગે કે હોડી ચલાવતી વખતે પાણીને પાછળ ધકેલીએ અને હોડી આગળ જાય, આ બધા એના જ ઉદાહરણો છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે આ બંને બળ અલગ અલગ વસ્તુઓ પર લાગે છે, એટલે જ એ એકબીજાને કેન્સલ નથી કરતા. તો આ બધું સમજ્યા પછી એક મજાનો સવાલ મગજમાં આવે છે. જો દરેક ક્રિયાની સામે સરખી અને વિરુદ્ધ પ્રતિક્રિયા થતી હોય, તો પછી દુનિયામાં કોઈ વસ્તુ આગળ વધવી જ ન જોઈએ, બરાબર ને? તો પછી વસ્તુઓ ગતિ કેવી રીતે કરે છે? જરા વિચારજો આના પર. આનો જવાબ ન્યૂટનના નિયમોની ઊંડી સમજમાં જ છુપાયેલો છે.